અરે બે ના જોરદાર વસ્તુ શું લઈને છે બતાવ તો. જો એક બાબાને ત્યાં ગયો હતો ને પેલા ભાઈબંધ જોડે તેને 2 દોરા કરી આલ્યા છે. આવું નવું નવું શું લઈને આવો છો? અરે એક તારો દોરો છે ને એક મારો દોરો છે. એમાં શું છે કે તારો દોરો છે ને એનાથી તારું મગજ શાંત રહેશે. તમે આવું બધું કરો તો કઈ મગજ શાંત ના રહે. અને આવું બધું કરવાથી સારું થાય? અરે આનાથી ધંધામાં પ્રગતિ થાય, નોકરીમાં સારું થાય, બધું એના માટે છે ને આપણા કર્મ હારા હોવા જોઈએ, બરાબર? આ બધું ના કરવાનું હોય. તમારા કર્મ નહીં યાર. કયા એંગલ થી હારા છે? અને આ બધું હું લઈને આવવાનું શરમ આવવી અરે ભાઈ જોઈએ. આ પૈસા મૂકીને લઈને આવ્યો છું ભાઈ હું. હે? હા જ તો. ખબર પડે છે કે નહીં કેટલા લઈને આયા? પણ એમને એવું કીધું કે તમારે જે મૂકવા એ મૂકી દો ફોટા આગળ. તમે મૂક્યા 500 રૂપિયા. હા, તમારા જોડે તો બહુ રૂપિયા છે ને એટલે મૂકીને આયા. અને આવું બધું કામ કરવાનું છે. મેં તમને કીધું. પણ આ દોરાથી અરે બહુ સારું થશે. પેલા તમારું મગજ હારું કરો પહેલા, બરાબર? અરે પેલા ઘણું બધું સારું થઈ ગયું. કશું ને એ તો મનના વેમ હોય બધા. કશું એમ હારું થતું હોય? કમાવું પડે એના માટે. તો કમાતા નહીં પણ આનાથી તમારી આવક વધશે. એવું ક્યાંય જોયું તું દોરા પહેરવાથી આવક વધે એમ? તો હવે યાર મારે શું કેવું? સી ખબર કયા બાબાને જઈને મળ્યા યાર. એટલે બસ આ ગુસ્સો ને ગુસ્સો બધું તારું આનાથી શાંત થઈ જશે. અરે પણ તમે કરો છો એવું તો ગુસ્સો આવે જ ને. આ બધું ક્યાં કરવાની જરૂર હતી? 500 રૂપિયા ફટ લઈને આલ્યા યાર. એટલે આ બાંધવાથી ફરક ના પડે. કશું ફરક ના પડે. અને મને પૂછો તો ખરા એકવાર કે લાવું કે નહીં. અરે મને એમ કે તું ખુશ થઈ જાય કે હા મસ્ત વસ્તુ લાયા એમ. તમારા જેવી ગાંડી નહીં. કઈ બી વસ્તુ ઉપર વિશ્વાસ કરી લો. ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો હોય. અરે બાબા પણ લાગતું હતું લાઈન લાગી હતી ભાઈ. આમ લાઈન સર પબ્લિક ધડાવતી હતી. હા તો બાબા જોડે જ રહી જવું તું ને તમારે. હું મગજ ફેવરો છો એટલે તમે લાઈનમાં ઊભા રહીને દાડો બગાડી ના લઈને આયા. લાઈ બોત દઉં હે. મારા કઈ નહીં બાંધવો, તમે બાંધો. તમારું મગજ શાંત કરો. 500 રૂપિયા આપ્યા હોય ને એટલે મગજમાં એવું હોય ને 500 રૂપિયા આપ્યા છે એટલે મારું મગજ શાંત રહે એટલે રે. પણ સંધ્યાકારે બાંધીએ ને તો બહુ સારી અસર કરે. જામને નહીં બાંધવો, તમે બાંધો. 2 હાથે બાંધો. લાઈ બોલ તમને બાંધો. પણ એ તારો છે, પાતળો છે તારો છે, જાડો છે મારો છે. એ ભગવાન, હવે આમાં પતલું ને જાડું ક્યાંથી આવ્યું? અરે કરી આલ્યું છે એ રીતનું વિધિ એમને. હું મગજ આની ઉપર ફેરવતા આખી છો. વિધિ કરી છે એમને. ધોળા દાડે કોકનો દાડો ખરાબ કરી નાખ્યો. લાવો બાંધો. ના ભાઈ ના, તું બાંધ પેલા. લેડીઝ પેલા બાંધે ઘરની. મરી જવાનો દોરો નહીં ને. તું બાંધ પેલા. એટલે આ સારું થશે. આ બધું તારું જે અત્યારે તને ગુસ્સો, તારું મગજ અમે એકદમ પેલું કોન્સન્ટ્રેશન વાળું થઈ જશે. શું મગજ ફેવરો છો તમે? તમે તમારું કરો ને, મારે કઈ બાંધવું નહીં. લો તો પછી મારા ના બંધાય. એમને એવું કીધું પેલા ઘેર જઈને લક્ષ્મીને બાંધવાનું પછી જ તમારે બાંધવાનું. મારું મગજ ખરાબ નહીં કરો. મને વધારે ગુસ્સો આવે એના કરતા તમારે જે કરવું હોય એ કરો. મારા જોડે કઈ ના કરાવડાવો, બરાબર? મને ભગવાન ઉપર વિશ્વાસ છે. લો તમે જ બાંધો. હું કઈ બી લાવું ને એટલે ના જ પાડે. પણ ના જ પાડે ને. આવું બધું લઈને આવો તો પછી કે હું લાવું એ હું કરું એ ગમતું નહીં તો ના જ ગમે ને. ક્યાંથી ગમે? હું પૂછી લઉં આ કોઈક બીજાને પહેરાવાતું હોય એને હાલ દઉં. બચારાને એ તો સુખી થાય. હું ગાંડા જેવી વાત કરો છો? પૂછી જો તમારા બાબાને શું ત્યાંનું હું કરવાનું. એને તો બાંધવાનું કીધું. અરે મારા ઘરવાળી ના પાડે છે કે બાંધવાનું, એમ કહી દો. એને તો એમ કીધું તું ના પાડશે. એ તમારે સમજવાનું કંઈક નળ છે. તમારે માથી જ દેવાનું હાથ પકડે. હે ભગવાન, તો તમારે એકલું જ કરાવતું ને ના પાડવાનું હતું? એ બાબાને ખબર હતી તો? એને તો જબરજસ્તી મારા મેં કીધું તું માની જાય હું કહે તો. ના ભાઈ, તમે તો કઈ બી કહો, હું થોડી કઈ માની જવાની છું. અને આવું ગાંડું ગેલું ગેલું લઈ નહીં આવવાનું મારા જોડે, બરાબર? બધું તમારે તમારું ઊંધી સીમિત રાખવાનું. સારું, જો જે કોમ કરતા હતા એ કરવાનું તો હું કરું. હા તો તમે કરો. તમારા બાબા 500 રૂપિયા પાછા લઈ આવો એ આપીને 2 દોરા, બરાબર? હતા લાખો રૂપિયાની વસ્તુ 500 રૂપિયા માં હા, અમે માંગીએ ને તો નહીં અપાતા. અને 500 રૂપિયા ફટ લઈને મૂકીને આયા છે. પાછા લઈને આવો. દાડો ખરાબ કરે મારો.